टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાકિસ્તાનીઓની ઘૂસણખોરીને રોકવા માટે કાશ્મીર ખીણમાંથી સૈનિકોને કારગિલ મોકલ્યા હતા અને ત્યારબાદ શરૂ થઈ હતી ભારતીય સેનાના પરાક્રમની અસલી કહાણી, જેને દુશ્મનોના નાકમાં દમ કર્યો. દુશ્મનો ઊંચા પહાડો પરથી ગોળીઓ વરસાવતા હતા, તેમ છતાં પોતાના જીવની બાજી લગાવીને ભારતીય શૂરવીરોએ દુશ્મનોની કમર તોડી નાખી. 20 મે 1999નો એ દિવસ હતો જ્યારે નેશનલ હાઈવે 1ની સૌથી નજીક આવેલા તોલોલિંગ પહાડ પર કબજો કરવા માટે ભારતીય સેનાએ 18 ગ્રેનેડિયર્સ યુનિટને ટાસ્ક આપ્યો હતો. સેનાને ત્યાં ફક્ત 4 થી 5 આતંકવાદી હોવાની જાણકારી મળી હતી, પરંતુ આગળ વધતા જ ભીષણ ગોળીબાર શરૂ થઈ ગયો. લગભગ 23 દિવસ સુધી ચાલેલી આ લડાઈ 13 જૂન 1999ના રોજ પૂરી થઈ હતી, જેમાં ભારતીય સેનાએ તોલોલિંગ પહાડ પર કબજો મેળવવામાં સફળતા હાંસલ કરી હતી. જો કે 18 ગ્રેનેડિયર યુનિટના 25 સૈનિકો શહીદ થયા હતા. તોલોલિંગ પહાડી બાદ ભારતીય સેનાએ 17,000 ફૂટ ઊંચાઈ પર આવેલી ટાઈગર હિલ, સેના ચોકી પોઈન્ટ 5287 અને સેના ચોકી પોઈન્ટ 4812 પર કબજો મેળવવો જરૂરી હતો, જેથી ભારતીય સેનાએ જૂન મહિનાના પહેલા જ અઠવાડિયામાં ટાઈગર હિલ પર કબજો કરીને બેઠેલા પાકિસ્તાની ઘૂસણખોરો પર જોરદાર પલટવાર કર્યો. ટાઈગર હિલ એ જગ્યા હતી જેના પર કબજો કરીને બેઠેલા પાકિસ્તાની સેનાના ઘૂસણખોરો પર વિજય મેળવવો સરળ કામ ન હતું, કારણ કે તેના માટે ભારતીય સેનાએ ઊંચાઈ પર ચડીને તેમનો સામનો કરવાનો પડકાર હતો. સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ભારતીય સેનાની દરેક હલચલ પર પાકિસ્તાનીઓ નજર રાખી શકતા હતા, તેમ છતાં ભારતીય સેનાએ જે પલટવાર કર્યો તેનાથી પાકિસ્તાની સેના સંપૂર્ણપણે ચિંતામાં મુકાઈ ગઈ હતી. દુશ્મનો થરથર કાંપી ઉઠ્યા. દુશ્મનોના હાડકાં ખોખરા કરવા માટે 30,000થી વધુ ભારતીય સૈનિકોની 2 ટુકડીઓએ પહાડો પર કબજો મેળવવા માટે મોકલવામાં આવ્યા, પરંતુ દુશ્મનો ઉપરથી ગોળીઓ વરસાવતા હોવાથી ઉપર ચડવું મુશ્કેલ હતું. તેમની આ સમસ્યાને ઉકેલવા માટે વાયુસેનાની મદદ લેવાઈ. ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પહાડો પર લેઝર ગાઇડેડ બોમ્બ વરસાવવાના શરૂ કર્યા. તેનાથી મુજાહિદ્દીન દ્વારા બનાવાયેલા પથ્થરના બંકર ધ્વસ્ત થઈ ગયા. ત્યારબાદ જમીની સેનાની ટુકડીઓ ટેકરીઓ પર ચડી ગઈ, જેમાં લોહિયાળ જંગ ખેલાયો અને 3 જુલાઈના રોજ આ પહાડ પર કબજો કરવાની જવાબદારી 18 ગ્રેનેડિયર્સને સોંપવામાં આવી, જેની મદદથી 8 શીખ રેજિમેન્ટને સાથે મોકલવામાં આવી. બંને તરફથી થઈ રહેલા ગોળીબાર વચ્ચે ભારતીય સેના જેવી ઉપર ચડવાની કોશિશ કરતી હતી કે ઉપરથી જોઈ રહેલા દુશ્મનો સરળતાથી તેમને નિશાન બનાવી રહ્યા હતા, જેથી 22 ગ્રેનેડ્સના મેજર અજીત અને તેમના યુનિટને બંને પહાડો વચ્ચે પગપેસારો કરવાનો ટાસ્ક મળ્યો. ભોજન અને દારૂગોળાની અછત હોવા છતાં ભારતીય સૈનિકો પહાડો પર સતત 4 દિવસ સુધી લડતા રહ્યા. એક સમય એવો પણ આવ્યો જ્યારે ભારતીય સૈનિકો માટે પહાડો પરથી થઈ રહેલા ગોળીબારનો સામનો કરવો મુશ્કેલ બની ગયો. તે સમયે ભારત પાસે MiG-21, MiG-23 અને MiG-27 જેવા એરક્રાફ્ટ હતા, પરંતુ ભારતે ફ્રાન્સથી ખરીદેલા મિરાજ 2000 એરક્રાફ્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. આ એરક્રાફ્ટના એક બોમ્બની કિંમત 2 કરોડ રૂપિયા હતી, જેને ભારત ટાઈગર હિલ પર ખર્ચ કરવા નહોતું માંગતું. આ એરક્રાફ્ટની સાથે જ ફ્રાન્સે 60 લેસર ગાઇડેડ પોર્ટ્સ ભારતને આપ્યા હતા, જેને ભારત પડોશી દેશના મહત્વના ઠેકાણાઓ પર ઉપયોગ કરવા માંગતું હતું. તો બીજી તરફ ભારતે 1997માં ઇઝરાયલ સાથે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટાર્ગેટિંગ પોર્ટ્સ ખરીદવા માટે કરાર કર્યો હતો. યુદ્ધ શરૂ થતાની સાથે જ ઇઝરાયલે સપ્લાય કરવાનું શરૂ કર્યું. આ પોર્ટ્સમાં વપરાતો પેપવે 2 LGB બોમ્બ અમેરિકાથી આવવાનો હતો, પરંતુ અમેરિકા અને UK બંને આ મહત્વપૂર્ણ સમયે ભારતને આ બોમ્બ આપવાનો ઇનકાર કર્યો. એક તરફ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી અને સમય પસાર થતો હતો. આ મુશ્કેલ સમયમાં ભારતીય સેનાએ આત્મનિર્ભરતાનો એવો નિર્ણય લીધો જેની કલ્પના તમે પણ ન કરી શકો. ભારતીય સેનાએ 1000 પાઉન્ડના દેશી બોમ્બ બનાવીને ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. 24મી જૂને સવારે મિરાજ 2000 ફાઇટર જેટ જુગાડ બોમ્બ સાથે ટાઈગર હિલ તરફ આગળ વધ્યા.
અને હુમલો કરતાની સાથે જ ભારતીય સેનાના જુગાડ બોમ્બ યોગ્ય નિશાના પર લાગ્યા. આ બોમ્બ પડતા જ પાકિસ્તાની અડ્ડાઓ ધ્વસ્ત થઈ ગયા અને પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો થઈ ગયો. દરેક પહાડી પર ભારતીય સેનાએ જીત હાંસલ કરી લીધી હતી. આ મિશનને અંજામ આપવા માટે એર માર્શલ રઘુનાથ નામ્બિયાર અને એર ચીફ માર્શલ એવાય ટિપનિસનું મોટું યોગદાન હતું. લગભગ 2 મહિના અને 3 અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધમાં ભારતે જીત હાંસલ કરી અને 8 જુલાઈ 1999ના રોજ સ્થિતિ સામાન્ય થઈ હતી. ભારતીય સેનાએ ટાઈગર હિલ પર કબજો મેળવ્યા બાદ તેના પર તિરંગો લહેરાવ્યો. સેનાના જાંબાઝ જવાનોએ પાકિસ્તાનીઓને તમામ પહાડીઓ પરથી ખદેડી મૂક્યા અને 26 જુલાઈ 1999ના દિવસે લાંબા સંઘર્ષ બાદ જીત હાંસલ કરી. યુદ્ધ પૂરું થયા બાદ સેનાના બંકરો અને ખીણમાંથી 200 કરતાં વધુ પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ મળ્યા હતા, જેના પુરાવા પણ મળી આવ્યા હતા. પાકિસ્તાની જવાનો પાસેથી તેમની પેબુક, મેસની પહોંચ અને મૂવમેન્ટ ઓર્ડર પણ મળી આવ્યા હતા. જોકે પાકિસ્તાને પોતાના સૈનિકોના મૃતદેહ લેવાનો પણ ઇનકાર કર્યો હતો. પાકિસ્તાને ફક્ત 5 જ મૃતદેહો સ્વીકાર્યા. કારગિલ યુદ્ધમાં દેશના વીર જવાનોએ પોતાની બહાદુરી બતાવીને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડ્યું હતું. પાકિસ્તાનનો પ્લાન ચોપટ કરી નાખ્યો હતો. આજે પણ 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. કારગિલ યુદ્ધમાં 1000થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 500 જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા. ભારતીય સૈનિકોના અદમ્ય સાહસ, પરાક્રમ અને બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલી શકે. આજે પણ એ વીર શહીદોને આજે દેશ સલામ કરે છે, જેમણે પોતાની શૌર્યથી ઇતિહાસ રચ્યો. એ વીર શહીદોને દેશ સલામ કરે છે, જેમણે પોતાના પરિવારની પરવા કર્યા વિના દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આ જ યુદ્ધ વિશે વાત કરીશું.